વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ની અંદર આપણે બધાનું હાર્દિક સ્વાગત છે. આપણે સ્ટાન્ડર્ડ 9ની અંદર ગયા વિડીયોની અંદર ઇંગ્લિશ સબ્જેક્ટમાં લેસન 1 ક્વેશ્ચન આન્સર તૈયાર કરી ક્વેશ્ચન આન્સર શરૂ કર્યા હતા, જેમાં આપણે ગઈકાલે ગયા વિડીયોની અંદર 6 પેરેગ્રાફ સુધી સ્ટાર્ટ કર્યું હતું. 6 પેરેગ્રાફ આપણે પૂર્ણ કર્યું, બરાબર. બાકી વિડીયો લાંબો થઈ જાય, એને કારણે સ્ટુડન્ટને પ્રોબ્લેમ થાય. આપણે આજે 7મા પેરેગ્રાફથી શરૂઆત કરીએ. 7મો પેરેગ્રાફ, પેજ નંબર 7 સ્વાધ્યાય પોથીમાં. The mother cheetah returned after a while. She did not find her cubs. લગભગ થઈ ગયો તો આ પેરેગ્રાફ 7મો, બરાબર. હા, 7મો પેરેગ્રાફ થઈ ગયો તો આપણે 8મા પેરેગ્રાફથી શરૂઆત કરીએ. At night, the mother cheetah cried so loudly that she was heard by a wise man living in the village. તે રાત્રે મધર ચિતા એટલું બધી મોટેથી રડી કે તેની ગામમાં રહેતા એક સારા માણસના ધ્યાનમાં આવી, ડાયા માણસના ધ્યાનમાં આવી. The old man understood what had happened. તે ઘરનો માણસ સમજી ગયો કે શું થયું હતું. He immediately took his strong club and came out of his hut. તેણે તરત જ પોતાની મજબૂત ડાંગ લીધી અને ઝૂંપડીની બહાર આવી ગયો. This old man, Sano, was very wise. આ ઘરડો માણસ સાનો ખૂબ જ હોશિયાર હતો. He loved animals and knew all about them. તે પ્રાણીઓને પ્રેમ કરતો અને તેના વિશે બધું જ જાણતો. હવે આપણે એના ક્વેશ્ચન જોઈએ. એ ઘરડા માણસનું નામ હતું સાનો. Who was Sano? What were his qualities? પેરેગ્રાફ નંબર 8. Sano was and old man he loved animals and knew all about them. ચાલો પ્રશ્ન નંબર બીજો જોઈએ. What did Sano do? સાનોએ શું કર્યું? સાનો immediately took his strong club and came out of his hut. Third question. What happened at night? તે રાત્રે શું થયું? At night, the mother cheetah cried. The mother cheetah cried so loudly that she was heard
She was heard by a wise old man living in the village. પેરેગ્રાફ 8 નો ક્વેશ્ચન પૂરા થયા. હજી છે પાછળ ચોથો પેજ નંબર 8 પર. What did Sano know when he found out the club? The cup. આ પેરેગ્રાફ ની નીચેની લીટી જે છે when Sano found out the hidden cup, he knew that it was Idis trick idea. આ જ જવાબ છે. જે છેલ્લી બે લાઈન છે એ જ એનો આન્સર છે. લખી દઉં છું. જોજો સેમ ટુ સેમ છે. when Sano found out the hidden cup, he knew that it was Idis wicked idea. Ready? હવે આપણે પેરેગ્રાફ નંબર 9 શરૂ કરીએ. He got angry with Idi. તે ઈદી પર ગુસ્સે થયો. He rushed to the hut and shouted. તે એની ઝૂંપડી પાસે ધસી ગયો અને બૂમો પાડવા માંડ્યો. I hate you, Idi. Everybody of our tribe will hate you because you are lazy and weak too. We know that a hunter must hunt with his own strength and skill. But you are a lazy hunter. You are a thief. You have broken the rules of our tribe. You have brought a dishonor to the whole tribe. હું તને ધિક્કારું છું ઈદી. દરેક વ્યક્તિ આપણી જાતિની તને ધિક્કારશે કારણ કે તું લેઝી અને દુષ્ટ છે. આપણે જાણીએ છીએ કે શિકારીએ તેની પોતાની તાકાત અને કૌશલ્ય દ્વારા શિકાર કરવાનો હોય છે. પરંતુ તું તો લેઝી છે, આળસુ છે, તું ચોર છે. તે આપણી જાતિના નિયમો તોડ્યા છે. તે આપણી આખી જાતિનું નામ બદનામ કર્યું છે, એટલે કે અપ્રામાણિક બનાવી છે. Why did Sano get angry with Idi? પેલો ક્વેશ્ચન, શા માટે સાનો છે તે ઈદી પર ગુસ્સે થયો? તો સાવ સરળ છે. શું કામ એને ગુસ્સે થયો તો ભાઈ? તો કે એણે આખી જાતિનું નામ બદનામ કર્યું હતું એટલે. Sano got angry with Idi because Sano got angry with Idi because he was lazy and weak too. He had brought a dishonor to the whole tribe.
the whole tribe. Second question. According to Sano, what must a hunter do? According to Sano. સાનોના મત મુજબ એકોર્ડિંગ ટુ એટલે ના મત મુજબ સાનોના મત મુજબ શિકારીએ શું કરવું જોઈએ તો એકોર્ડિંગ ટુ સાનો અ હન્ટર મસ્ટ હન્ટ with his own strength and skill. શિકારીએ તેની શક્તિ અને એના કૌશલ્ય પ્રમાણે શિકાર કરવો જોઈએ. Who was angry with Idris? હાઉ ક્વેશ્ચન ઇઝી છે. હુની જગ્યાએ મૂકી દેવાનું છે સાનો was angry બાકીનું બધું એમનેમ છે with Idris. with Idris. ચાલો થઈ ગયું. હવે 10મો પેરેગ્રાફ જોઈ લઈએ. All the members of the hunters tribe got together. જાતિના બધા જ સભ્યો ભેગા થઈ ગયા. They decided to drive away Idi from their village forever. તેઓએ ઈદીને તેના ગામમાંથી હંમેશા માટે કાઢી મૂકવાનો નિર્ણય કર્યો. Sano took the cubs on his shoulders and returned to them to their mother. સાનોએ તે બચ્ચાને તેના ખંભા ઉપર ઉચકા અને તેની માતાને પરત કર્યા. He saw that the long weeping of the mother cheetah had stained her face forever. તેણે જોયું કે લાંબુ રડવાને લીધે મધર ચિતાના ગાલ નીચે તેના ચહેરા પર દાગ હંમેશા માટે થઈ ગયો હતો. What did all the members of the tribe decide? All the members of the tribe decided to drive away Idi from their village forever. 10મો પેરેગ્રાફ. Answer 1. Paragraph 10. All the members of the tribe decided to drive away Idi from their village forever. Next, what did Sano do with the cubs? સાનોએ બચ્ચા સાથે શું કર્યું? Sano took the cubs on his shoulders and returned them to their mother. What was the result of the long weeping of the mother cheetah? The result of long weeping of the mother cheetah
cheetah had stand her face forever. Ready? 10મો પેરેગ્રાફ પૂરો. હવે આપણે ફેક્ટ જાણીએ ચિત્તા વિશે તો પછીના ક્વેશ્ચન આન્સર જોઈએ. So facts about cheetah: height 100 centimeter, weight 65 kg, weight at birth 300 gram, age of maturity 2 years. Identification: the cheetah had a lighter body and its legs are longer than the leopard. It had isolated black spot whereas the leopard has clusters of spots. What is the height and weight of the cheetah? ચિત્તાની હાઈટ અને વેઇટ શું છે? તો એની હાઈટ છે 100 સેન્ટીમીટર અને વેઇટ છે 65 કેજી. Paragraph 11. The height of the cheetah is 100 centimeter and the weight of the cheetah is 35 kg. Answer number 2. What is a cub's weight? A cub's weight is 300 grams. Third one. What is a cheetah's age of maturity? A cheetah's age of maturity is 2 years. Fourth one. How will you identify a cheetah? So, the cheetah has a lighter body, has a lighter body and its legs are longer than the leopard. It has isolated black spot whereas the leopard has cluster of spots. Thus, we shall identify the cheetah. 12મો પેરેગ્રાફ જોઈ લઈએ. Habitat: it is the fastest animal on the earth. તે પૃથ્વી પરનું સૌથી ઝડપી પ્રાણી છે. Its top speed can be around 100 km per hour.
તેની ટોપ સ્પીડ છે તે 100 કિલોમીટર પ્રતિ કલાકની થઈ શકે, બટ ઇટ કેન મેન્ટેન ધ સ્પીડ ફોર અ વેરી લોંગ ડિસ્ટન્સ. પરંતુ તે આ સ્પીડને બહુ ટૂંકા અંતર માટે મેન્ટેન કરી શકે છે. સમટાઈમ્સ ઇટ કેન લીપ એઝ લોંગ એઝ 25 મીટર. કોઈક વખત તે 25 મીટર જેટલો ઊંચો કૂદકો લગાવી શકે છે. It creeps silently behind prey and then leaps up to catch. તે શિકાર પાછળ ધીમે ધીમે સરકે છે અને પછી તેના પર કૂદકો મારે છે. It does not preserve its prey. તે એના શિકારને છોડતું નથી. This sometimes causes death of cubs and young cheetah. આના લીધે કોઈક વાર યુવાન ચિત્તા અને બચ્ચાનું મૃત્યુ થાય છે. The cheetah is solitary creature. ચિત્તો છે તે એકલવાયુ પ્રાણી છે. It does not live in group or herd. તે ગ્રુપમાં કે ટોળામાં રહેતું નથી. A family separates as soon as cubs are mature. જેવા બચ્ચા પુખ્ત વયના થાય કે તરત જ કુટુંબ છૂટું પડી જાય છે. બરાબર. એની અંદર 6 ક્વેશ્ચન છે. આપણે વારાફરતી સ્ટાર્ટ કરીએ. પેલો ક્વેશ્ચન છે, વોટ ડુ યુ નો અબાઉટ ધ ચીતા? તો ભાઈ આપણે શું જાણીએ ચીતાની સ્પીડ વિશે? તો કે ચિત્તો જે છે એ કલાકના 100 કિલોમીટરની સ્પીડમાં દોડી શકે અને પૃથ્વી પરનું સૌથી ફાસ્ટેસ્ટ એનિમલ છે. પેરેગ્રાફ 12. I know about the cheetah's speed that it can run 100 km per hour, but it can maintain this speed for a very short distance. For a very short distance. Second question, why do cubs and young cheetahs sometimes die? Cubs and young cheetah die sometimes because they do not preserve their prey. How far can cheetah live? The cheetah can live as long as 25 meters. How does the cheetah kill its prey? The cheetah
ચિત્તો કેવી રીતે એના શિકારને મારી નાખે છે? તો આપણે એમાંથી ગોતીએ. The cheetah creeps silently behind the prey and then leaps up to catch it. Thus, it kills its prey. Fifth question. Why is the cheetah called a solitary creature? The cheetah is called a solitary creature because it does not live in group or herd. Last question, paragraph now. When does the cheetah family separate? The cheetah family separates as soon as the cubs are mature. જેવા બચ્ચા મેચ્યોર થાય એ તરત જ ચિત્તાનું ફેમિલી છે એ અલગ થઈ જાય છે. બરાબર. હવે 13મો પેરેગ્રાફ જોઈ લઈએ. તો ડાયટ એટલે કે ખોરાક. મીડિયમ સાઇઝ બગ્સ આર ઇટ્સ મેઇન ફૂડ. મધ્યમ કદના હરણ એનો મુખ્ય ખોરાક છે. ઇટ ઓલ્સો કેચીસ હેટ્સ એન્ડ લાર્જ બર્ડ. તે સસલા અને મોટા પક્ષીઓ પણ પકડે છે. Cubs, the female gives birth to 2 to 4 cubs at a time. માદા ચિત્તા એક સમયે 2 થી 4 બચ્ચાને જન્મ આપે છે. They are very beautiful with long silver gray fur. તેઓ રૂપેરી ગ્રે રોવાટી સાથે ખૂબ જ સુંદર હોય છે. The mother calls them by giving a high-pitched whistle like a bird. મધર ચિતા તેને પક્ષીઓ જેવી સીટી વગાડીને એને બોલાવે છે. What does a cheetah eat? ચિત્તા શું ખાય છે? તો ભાઈ ચિત્તા જે છે એ મધ્યમ કદના હરણ, પછી હેટ અને મોટા પક્ષીઓને ખાય છે. ટૂંકમાં માંસાહારી પ્રાણી છે. શિકારી છે, શિકારી. A cheetah eats. Paragraph 13. Question 1, answer 1. A cheetah eats. A cheetah eats medium-sized bugs,
has and large bird. Second question. What do you know about the cubs? The cubs are very beautiful with long silver gray fur. Third question. How does the mother call the cub? The mother calls the cub by giving a high pitched whistle like a bird. પેરેગ્રાફ 14 જોઈ લઈએ પછી આપણે લેક્ચર પૂર્ણ કરી દઈએ. તો હેબિટેટ એટલે કે એનું રહેઠાણ. ચિત્તા યુઝ્યુઅલી લીવ ઇન ઓપન ફોરેસ્ટ. ચિત્તા સામાન્ય રીતે ખુલ્લા જંગલમાં રહે છે. પ્રેઝન્ટલી દે આર ફાઉન્ડ મેઇનલી ઇન આફ્રિકા. વર્તમાનમાં તેઓ માત્ર આફ્રિકામાં જોવા મળે છે. વી હેડ લોટ ઓફ ચિત્તાસ ઇન ઇન્ડિયા. આપણે ભારતમાં પુષ્કળ ચિત્તા હતા. બટ ધ લાસ્ટ વન વોઝ શોટ બાય હન્ટર્સ અરાઉન્ડ 1950. પણ છેલ્લો ચિત્તો છે 1950ની આસપાસ એક શિકારી દ્વારા મારી નાખવામાં આવ્યો. શિકારીઓ દ્વારા મારી નાખવામાં આવ્યો. Where do the cheetahs usually live? Cheetahs the cheetah usually live in open forest. Last question. Where are the cheetahs presently found? The cheetahs are presently found in Africa. આપણે અહીંયા પેરેગ્રાફ નંબર 14 ની સાથે સાથે આ લેસન પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે લેસન 2 સાથે ફરી મળશું. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રો આવજો.